નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 31 જાન્યુઆરી વિષ્ણુ ભગવાન આ 4 રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દૂર. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને દરરોજ આવા રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. દરેકનો સાથ અને સહકાર તમારી સાથે રહેશે. તમારે તમારા કામ પર સંપૂર્ણ દેખરેખ રાખવી જોઈએ. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષામાં ભાગ લીધો હોય તો તેમાં સફળતા મળવાની સંભાવના છે. જો તમે તમારી કળા સારી રીતે નિભાવશો અને તમારી યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તો જ તમે નફો મેળવી શકશો. નોકરી શોધનારાઓને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારે કોઈ પણ બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળવું જોઈએ, નહીં તો મુશ્કેલીઓ આવી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. જો તમે તમારા વડીલોના ઉપદેશો અને સલાહનું પાલન કરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે ભાવનાત્મક બાબતોમાં ઉતાવળ કરવાથી બચવું પડશે. પ્રોપર્ટી ડીલિંગ કરનારા લોકોને મોટા ઓર્ડર મળી શકે છે. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. નોકરીમાં પ્રમોશનના કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમારે અન્ય કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ શેર કરવી જોઈએ નહીં. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને નામ કમાવવાનો છે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. અંગત બાબતોમાં તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમે તમારી વાણી અને વર્તન દ્વારા કેટલાક નવા મિત્રો બનાવવામાં પણ સફળ રહેશો. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચાર્યું હોય તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે, પરંતુ પરિવારના કોઈ સભ્યની વાત તમને ખરાબ લાગી શકે છે. તેમ છતાં તમે તેમને કંઈ કહેતા નથી. લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનર પર વધુ પડતા વિશ્વાસને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમને મિત્રો તરફથી રોકાણના પ્રસ્તાવ મળી શકે છે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી ભેટ તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે. જો તમે તમારા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. જો તમે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરો છો તો નમ્રતા રાખો, નહીં તો તમે તેમને નારાજ કરશો. તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીંતર તેઓ તોફાન કરી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. વેપારમાં તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે. ભાગીદારીમાં કોઈ કામ કરવું સારું રહેશે. તમારું માન અને સન્માન વધશે. રાજકારણમાં કામ કરતા લોકોની લોકપ્રિયતા વધશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે. જો તમે તમારા જીવનસાથીથી કોઈ વાત છુપાવી હોય તો તે આજે બહાર આવી શકે છે. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા અંગત પ્રયાસો આજે ફળ આપશે. નોકરીમાં તમારા સૂચનો આવકારવામાં આવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો છે. જો તમે તમારી આવક અને ખર્ચનું બજેટ બનાવશો તો તે તમારા માટે સારું રહેશે. સંબંધોમાં તાજગી રહેશે અને તમે સારા કાર્યમાં ખર્ચ કરશો. પરંતુ પૈસા સંબંધિત મામલાઓમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. તમે નવું વાહન ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે.
તમે ઘરમાં તમારી લક્ઝરી પર ભાર મૂકશો. તમારે પરિવારના સભ્યોને આપેલા કોઈ પણ વચનો સમયસર પૂર્ણ કરવા પડશે, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મેળવવાનો રહેશે. તમને લાંબા સમયથી પેન્ડિંગ પૈસા મળી શકે છે અને વેપારમાં ગતિ આવશે. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમારા મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે. જો તમે નોકરી કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારે વ્યવસાયમાં નફાની તકો ઓળખવી પડશે અને તેનો પીછો કરવો પડશે, તો જ તમે સારા પૈસા કમાવવામાં સફળ થશો. પરિવારના કોઈ સદસ્યની બગડતી તબિયતને કારણે તમારે વધુ ભાગવું પડશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો દિવસ છે. તમે કોઈ મોટા લક્ષ્યને પૂરા કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને વાતાવરણ ખુશનુમા રહેશે. તમને કોઈ પણ સરકારી યોજનાઓનો પૂરો લાભ મળશે. તમે કામ પર જે કાર્ય કરો છો તેના માટે તમને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠોને અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે, તો જ તેઓ દૂર થતા જોવા મળશે. જો વેપારી લોકો તેમના કામમાં ઢીલા હોય તો તેમને નુકસાન થવાની સંભાવના છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાનો છે. તમે દરેકના કલ્યાણની વાત કરશો અને કાર્યમાં સક્રિય ભાગ લેશો. તમારી કેટલીક યોજનાઓને ગતિ મળી શકે છે. જો તમે ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ પણ કામ કરશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળતો જણાય છે. તમે તમારી જવાબદારીઓ પૂરી કરશો અને મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. ભાઈચારાને પ્રોત્સાહન મળશે. તમે બધા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી શકશો અને કેટલાક નવા મિત્રો પણ બનાવી શકશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમે બધાને ખુશ કરવાનો પૂરો પ્રયાસ કરશો અને તમારા ઘરે કોઈ સુપ્રસંગનું આયોજન થશે તો મહેમાનો આવતા જતા રહેશે. તમે તમારા પરિવારમાં કોઈને આપેલા વચનને સમયસર પૂર્ણ કરો. કાર્યસ્થળ પર તમારો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. સંતાનની પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમે તમારા જીવનસાથી માટે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. વેપારી લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. ભાગીદારીમાં કંઈક કરવું તમારા માટે સારું રહેશે અને તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે. નાણાકીય કાર્યમાં ગતિ આવશે અને તમે વ્યવસાયમાં કેટલીક યોજનાઓ બનાવવા પર સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમે કોઈ પણ ખચકાટ વગર તમારા કામ સાથે આગળ વધતા રહો તો તે તમારા માટે સારું રહેશે. તમારા સાસરિયામાંથી કોઈ તમને પૈસા ઉધાર લેવાનું કહી શકે છે. તમારે તમારા નજીકના લોકોની વાત ધ્યાનથી સાંભળવી પડશે, નહીંતર કંઈક ખોટું થઈ શકે છે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાનો છે. રાજનીતિમાં કામ કરતા લોકો આજે લોકોની સેવા માટે તત્પર રહેશે અને તેમની છબી સુધરશે. તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, નહીં તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. જો તમે વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી કરો છો તો કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી આગળ વધો તો તમારા માટે વધુ સારું રહેશે. કેટલાક નવા કરારોથી તમને ફાયદો થશે. તમે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.